કરજણ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ જાહેર. તાલુકા પંચાયત પર ભાજપનો બહુમતીથી વિજય. કરજણ તાલુકામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં તાલુકા પંચાયત પર બહુમતી સાથે ભાજપે કબજો જમાવ્યો છે. કરજણ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે 26 એપ્રિલે મતદાન યોજાયું હતું, જેના પરિણામોની ગણતરી આજે સવારે 8 વાગે તાલુકા સેવા સદન ખાતે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવ્યું હતું. મતગણતરીના તબક્કાવાર પરિણામો જાહેર થતાં જ ઉમેદવારો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને ભાજપ તરફી પરિણામો આવતા કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. પરિણામ જાહેર થતાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ બિરેન પટેલ મતગણતરી સ્થળે હાજર રહ્યા હતા અને વિજેતા ઉમેદવારો સાથે વિજયનો ઉત્સવ મનાવ્યો હતો. પરિણામોની વાત કરીએ તો તાલુકા પંચાયતની કુલ 14 બેઠકોમાંથી 11 બેઠકો ભાજપને અને 3 બેઠકો કોંગ્રેસને મળી છે, જ્યારે જિલ્લા પંચાયતની 3 બેઠકોમાંથી 2 ભાજપને અને 1 કોંગ્રેસને ફાળે ગઈ છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાં જ તાલુકાની 20 બેઠકોમાંથી 6 બેઠકો ભાજપે બિનહરીફ જીતેલી હતી અને જિલ્લામાં પણ 1 બેઠક બિનહરીફ ભાજપના ખાતામાં ગઈ હતી. આ રીતે કુલ મળીને તાલુકાની 20 બેઠકોમાંથી 17 ભાજપ અને 3 કોંગ્રેસના ફાળે ગઈ છે, જ્યારે જિલ્લા પંચાયતની 4 બેઠકોમાંથી 3 ભાજપ અને 1 કોંગ્રેસના ફાળે ગઈ છે. આ પરિણામ સાથે કરજણ તાલુકા પંચાયત પર ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે વિજય નોંધાવ્યો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું જ્યારથી ઇલેક્શન જાહેર થયું ત્યારથી કોંગ્રેસ પક્ષને ઉમેદવાર ન મળે એવા પ્રયત્નો થયા. કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યા પછી ફોર્મ પાછા કેવી રીતે ખેંચાય એવા પ્રયત્નો થયા. કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના જે ટેકેદારો હતા એ ટેકેદારોને ધાકધમકી આપવામાં આવેલી, પરંતુ અમારા વલણ જિલ્લા પંચાયત સીટના જે ઉમેદવાર છે આદિવાસી સમાજના છે, સાસરોદ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર પણ અમારા આદિવાસી સમાજના છે અને ડેઠાણ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર પણ અમારા આદિવાસી સમાજના હતા. ખૂબ ગરીબ વર્ગના હતા, તેમ છતાં તેઓ ડગ્યા નથી, લોભ લાલચમાં આવ્યા નથી. અને પરિણામમાં તમે જોશો તો અમારા ટેકેદારોને પણ ખૂબ ધમકીઓ આપવામાં આવેલી, પણ ટેકેદારો પણ હલ્યા નથી. તો આજે જ્યારે વલણ જિલ્લા પંચાયતનું કોંગ્રેસ પક્ષના અમારા ઉમેદવાર જે છે એ 2000 મતે જીત્યા છે. તાલુકા પંચાયત સાંસદના ઉમેદવાર પણ અમારા ઘણા મતે જીત્યા છે, 300 મતે. અને વલણ તાલુકા પંચાયત એક જે સીટ છે એ ખૂબ રસાકસી ભરી સીટ હતી, એમાં મુસ્તકીમભાઈ ખંડેરાવ અમારા ખૂબ સારા મતથી જીત્યા છે. અને આમ આ જે જીત છે એ અમારા 14 ગામના મતદારોએ ખૂબ સારા મત આપ્યા છે. મતદારો પણ કોઈ લાલચ પ્રલોભનમાં આવ્યા નથી અને કોંગ્રેસ પક્ષ સાથે રહ્યા છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતની 2 સીટ અને જિલ્લા પંચાયતની સીટ અમને કોંગ્રેસના ફાળે ગઈ છે અને ચોરંડા સીટ પણ અમારે ફાળે ગઈ છે. તો આ તાલુકાનો વિકાસ અમે કરીશું, જિલ્લાનો સર્વાંગી વિકાસ થશે અને જિલ્લા પંચાયત અમારા 14 ગામમાં સારો એવો વિકાસ કરીશું, કારણ કે અમે તમામ મતદારો અમને સાથ સહકાર આપ્યો છે. અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પ્રેસ મીડિયાના ભાઈઓએ પણ અમને ખૂબ સાથ સહકાર આપીને અમારા પોઝિટિવ સમાચાર આપેલ છે અને જે કંઈ કાર્ય અમારા સાચા કાર્યો અમને બતાવેલ છે. એટલે પ્રેસ મીડિયાના ભાઈઓનો પણ અમે આભાર માનીએ છીએ, તમામ મતદારોનો આભાર માનીએ છીએ, કાર્યકરો યુવાનોનો પણ અમે આભાર માનીએ છીએ અને વલણ સાસરોદ ગામ અને તમામ ગામના તમામ યુવાનો આગેવાનોનો આભાર માનીએ છીએ. અને જે કંઈક મનભેદ નહીં હોય, અમારો મતભેદ હશે તમામ દૂર થશે અને જિલ્લા પંચાયતના સભ્ય અમારો સર્વાંગી વિકાસ કરશે તો હું બાંયધરી આપું છું. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષે ખૂબ સારું કર્યું છે, પણ શહેર જે છે એ શહેરના જે મતદારો હોશિયાર હોવા છતાં પણ અને આટલી મોંઘવારી, ગેસનો ભાવ જુઓ તમે, પેટ્રોલના ભાવ જુઓ તમે, મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે. સવારથી ઉઠો અને રાત્રે સૂવો ત્યાં સુધી જીએસટી તમારી પાસે લેવામાં આવે છે. સુવિધા નામે સિટીમાં પણ 0 છે, તેમ છતાં પણ લોભ લાલચ પ્રલોભનમાં આવીને આ કોંગ્રેસ પક્ષને મત મળતા નથી. વડોદરા કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત કારમી હારથી શું કહેશું? એના માટે એક અપક્ષ ઉમેદવાર હતા, એના કારણે એમની હાર થઈ છે, પણ એમનો જે વિકાસ છે તમે જોશો તો અમીબેને પણ વડોદરામાં ખૂબ સારી કામગીરી કરી છે, પણ અપક્ષ ઉમેદવારના કારણે એમનું પ્લસ માઇનસ થયું છે, પણ ભવિષ્યમાં એ પણ ખૂબ સારા મતે જીતશે.